નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। ભારતીય જનતા પાર્ટીની મધ્યસ્થ સમિતિની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષ અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામો નક્કી કરવા થઈ ચર્ચા વિચારણા। આજે થઈ શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર। પશ્ચિમ બંગાળના ગંગાસાગર મેળામાં થયેલી ભાગદોડમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત। એનડીઆરએફની તથા પોલીસની ટીમોએ હાથ ધરેલી બચાવ કામગીરી। પ્રધાનમંત્રીએ દાખવી સંવેદના। જમ્મુ કાશ્મીરની વણસેલી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા બદલ જવાનોની પ્રશંસા કરતા સેનાના વડા જનરલ બિપિન રાવત કહ્યું, સીમા પારથી કરાતી કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ અપાશે અને દેશની શાંતિ ભંગ કરનારને છોડીશું નહીં। રાજ્યમાં આજથી 7મા ગુણોત્સવ મહોત્સવનો પ્રારંભ। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ રાજ્યની 3500 શાળાઓનું કરશે મૂલ્યાંકન અને બાળકોના જ્ઞાનની ચકાસણી। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાયો પશ્ચિમ ભારતનો પહેલો ડિજીધન મેળો। સિલવાસાના આંગણે 27 બેંક અને ફાઇનાન્શિયલ કંપનીઓ દ્વારા એક જ સ્થળે ડિજિટલ સાક્ષરતા પ્રદાન કરવા કરાઈ વ્યવસ્થા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, રૂપિયાની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ આ મેળા દ્વારા ઉપલબ્ધ। રાજકોટના પડધરી ખાતે અત્યાધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી 2650 નવી બસો શરૂ કરવાની જાહેરાત કરતા વલ્લભભાઈ કાકડિયા। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની વનડે સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડને 3 વિકેટે આપી હાર। ભારત સિરીઝમાં 1-0થી આગળ। કેદાર જાદવ મેન ઓફ ધી મેચ। સમાચાર વિગતવાર જોઈએ। ભાજપ આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રાજધાનીમાં ગઈકાલે મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી। બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા રાજનાથસિંહ અને નાણામંત્રી અરુણ જેટલી સહિત તમામ નેતા અને પદાધિકારી ઉપસ્થિત હતા। બેઠકમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વસ્તુ અને સેવા કર પરિષદની આજે દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી અને રાજ્યો વચ્ચેના અધિકાર ક્ષેત્રમાં બનેલા ગતિરોધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે। નાણામંત્રીની અધ્યક્ષતાવાળી શક્તિશાળી જીએસટી પરિષદની આજે 9મી વખત બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં વસ્તુ તથા સેવા કર પ્રણાલી અંતર્ગત કરદાતા નાના વિભાગોના નિયંત્રણ વગેરે આ બેઠકની એજન્ડાનો મુખ્ય મુદ્દો રહેશે। રાજ્યોની માંગ છે કે 1.5 કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક વેપાર કરનારા કરદાતાના નાના વિભાગો પૂર્ણ રીતે તેમના અધિકાર ક્ષેત્રમાં આવવા જોઈએ। ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળના ગંગાસાગર મેળામાં થયેલી ભાગદોડમાં 6 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને 15 જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ અને પોલીસની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। મકર સંક્રાંતિના પાવન પર્વે શનિવારે ગંગાસાગરમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી। ગંગાસાગર મેળો કુંભના મેળા પછી દેશનો સૌથી મોટો મેળો ગણાય છે। આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકો માટે મને દુઃખ છે અને મૃતકોના પરિવારજનો સાથે મારી પૂરી સંવેદના છે તથા જે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું। સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે ભારત સરહદ પર શાંતિ ઈચ્છે છે।
પરંતુ જો પાકિસ્તાન યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ગઈકાલે 69માં સેના દિવસના પ્રસંગે યોજાયેલા સમારોહમાં સેનાધ્યક્ષે કરેલા સંબોધનમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં યોજાયેલી સેનાની પરેડના માધ્યમથી સેનાએ પોતાની તાકાત અને પરાક્રમના કરતબ રજૂ કર્યા હતા. તો બીજી તરફ આ જ દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સેના અને આતંકીઓ વચ્ચેના ઘર્ષણમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને આતંકીઓ પાસેથી 3 AK-46 રાઇફલ પણ જપ્ત કરી છે અને હાલ સેનાનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને વધુ શોધખોળ ચાલુ છે. हमारी पॉलिसी हमेशा तैयार रहकर किसी समय किसी भी जगह पर कार्रवाई करने की है. हमारी सीमा पर शांति बहाली की प्रक्रिया को कमजोर की नजरिया से नहीं देखा जाए. हम दोस्ती का हाथ बढ़ाना चाहते हैं, परंतु शांति को भंग करने वालों को हम अपनी शक्ति प्रदर्शन की चेतावनी भी देना चाहते हैं. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન સાયકલ પર ચૂંટણી પંચ આજે નિર્ણય આપી શકે છે. વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરાવવાની શરૂઆત થવા જઈ રહી છે. પક્ષના બંને દાવેદાર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ પંચ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી ચૂક્યા છે. બંને પક્ષોના દાવા પર ચૂંટણી પંચે શુક્રવારે સુનાવણી પૂર્ણ કરી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન અખિલેશ જૂથે પોતાનો પક્ષ રાખી કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના 90%થી વધુ સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથે છે અને પક્ષનું નામ તથા ચૂંટણી ચિહ્ન સાયકલ તેમને જ મળવી જોઈએ. અખિલેશ જૂથે પંચ સમક્ષ 200થી વધુ ધારાસભ્યો, સાંસદો અને વિધાનસભા સદસ્યોના સોગંદનામા સોંપ્યા છે. આ સિવાય પક્ષના વિવિધ સ્તરના 600થી વધુ પદાધિકારીઓના સોગંદનામા પણ ચૂંટણી પંચને આપવામાં આવ્યા છે. દેશના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં શીતલહેરનો સપાટો યથાવત છે. કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ અને કુપવાડા સહિત ઘાટીના અનેક ઊંચા વિસ્તારોમાં રવિવારે ફરી ભારે હિમવર્ષા થઈ હતી. કાશ્મીરના અનંત ગામમાં જિલ્લા વહીવટી તંત્રએ હવામાનની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નિયંત્રણ કક્ષ બનાવ્યો છે. તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આગામી 4 દિવસ દરમિયાન મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ પણ કડકડતી ઠંડીથી ઠૂંઠવાયું છે, જેને કારણે અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. બિહારના પટનામાં સૌથી ઓછું 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શ્રીનગરમાં પણ ડાલ સહિત અનેક સરોવરોનું પાણી બરફ બની ગયું છે. હવામાન વિભાગ અનુસાર પર્વતીય વિસ્તારમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે. શ્રીનગરમાં 0.2 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે. તો ગુજરાતમાં હિમવર્ષાની અસર થતા ઠંડા પવનો સાથે કડકડતી ઠંડી પડી રહી છે. ચીનના દબાણ વચ્ચે ફ્રાન્સે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટેની ભારતની માંગને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સભ્ય એવા ફ્રાન્સના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આંતરરાષ્ટ્રીય સમુદાયની લડાઈ દરેક જગ્યાએ એક જેવી હોવી જોઈએ. અઝહર મસૂદના સરતાજ જૈશ એ મોહમ્મદ પહેલા પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ છે અને ફ્રાન્સ આ મામલે ન માત્ર ભારતની માંગનું સમર્થન કરે છે, પરંતુ સુરક્ષા પરિષદને પણ પોતે આ વાતની અપીલ કરે છે. 7મા ગુણોત્સવની શરૂઆત આજે સુરેન્દ્રનગર જિલ્લાના કાળાસર ગામેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે. સુરેન્દ્રનગર જિલ્લાના કાળાસર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકો અને શાળાનું બાહ્ય મૂલ્યાંકન તેઓ કરશે. આ અંગેની વ્યવસ્થા શિક્ષણ વિભાગે કરી છે. આ ગુણોત્સવ મહોત્સવમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ શાળાની મુલાકાત લેશે અને બાળકોના જ્ઞાન તેમજ શાળાની સુવિધા ચકાસશે. અત્યાર સુધી ન ચકાસાયેલી 3500 શાળાનું સૌપ્રથમ વખત મૂલ્યાંકન કરવામાં આવશે.
રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એક સાથે બહોળી સંખ્યામાં દિવ્યાંગોએ પતંગો ઉડાડીને વર્લ્ડ રેકોર્ડ સર્જીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ પ્રસ્થાપિત કર્યું હતું. રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રના 5000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોએ આ વિશિષ્ટ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જે સમાજ દિવ્યાંગોની કાળજી નથી રાખી શકતો તે સમાજ વિકલાંગ છે. દિવ્યાંગો માટે જેટલું સેવા કાર્ય થાય તેટલું ઓછું છે. રાજકોટની પ્રયાસ સંસ્થા તથા સુરક્ષા સેતુ અને વહીવટી તંત્રની મદદથી આ વિશિષ્ટ પતંગોત્સવ યોજાયો હતો. પતંગબાજોએ પતંગ ઉડાડી દિવ્યાંગોના હાથમાં આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે શ્રેષ્ઠ પશુપાલકોને ગૌરવ એવોર્ડ આપી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પશુપાલન પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવવો જરૂરી છે. રાજ્ય સરકારે પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સરકાર પશુપાલનના વ્યવસાયને વધારે વિકસિત કરવા માટે કટિબદ્ધ છે. શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પશુપાલન તથા કૃષિને વધારે વેગવાન અને સમૃદ્ધ બનાવવામાં મહિલાઓ શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે. 3800 થી વધારે દૂધ મંડળીઓનું સંચાલન માત્ર બહેનો કરી રહી છે. આ કાર્યક્રમમાં 566 જેટલા પશુપાલકોને રાજ્ય કક્ષાના, જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના વડામથક સિલવાસા ખાતે શરૂ થયેલા ડિજીધન મેળામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા અને દેશની નક્કર પ્રગતિ માટે રૂપિયાની લેવડ દેવડનો ડિજિટલ પ્રકાર પસંદ કરવા સૌને અપીલ કરી હતી. કાળા નાણાંની ઉત્પત્તિ અને ભ્રષ્ટાચાર થતો રોકવા માટે રોકડા રૂપિયાનો જથ્થો વ્યવહારમાંથી ઘટાડવા પાછળ મોદી સરકારની ગણતરી તેમણે લોકોને સમજાવી હતી. સાદો ફોન હોય કે સ્માર્ટફોન, ઇન્ટરનેટ હોય કે ન હોય, રૂપિયાની આપલે હવે ટેકનોલોજીના સથવારે સંભવ બની છે. પરિણામે આમ આદમીને પણ અહેસાસ થવા લાગ્યો છે કે દેશ બદલાઈ રહ્યો છે અને ખરેખર આગળ વધી રહ્યો છે. आज के विद्यार्थी 10 साल के बाद जब वो अपने व्यवसाय में होंगे और तब वो बात करेंगे कि जब नरेंद्र भाई देश के प्रधानमंत्री थे उन्होंने जीएसटी बिल पारित किया था, उन्होंने डिमोनेटाइजेशन किया था, इसलिए आज देश में ये समृद्धि है, इसलिए देश में रोजगार है, इसलिए हमको जो तक मिली है, हमको जो अपॉर्चुनिटी मिली है वो उनकी वजह से मिली है. 10 साल के बाद ये सुनाई देना पड़ेगा, ये स्थिति आएगी मित्रों, उसके लिए निर्णय किया गया है. भारत सरकार का जो निर्णय है कि डिजिटल कैशलेस बैंकिंग के लिए जो डिजिधन मेला जो आयोजन किया जा रहा है, पूरे भारत भर में करीब 100 जगह पे ये होना है. उसी श्रृंखला में सिलवासा में इसका आयोजन हो रहा है और देना बैंक लीड बैंक होने के नाते इसमें पूरी तरह से सहयोग कर रहा है और हमने अपना एक स्टॉल लगाया है. यहाँ लोगों में अवेयरनेस लाने के लिए, कैशलेस डिजिटल बैंकिंग यूज करने के लिए, उसके लिए आज दिन भर हम इस काम में लगे हुए हैं. રાજકોટના પડધરી ખાતે અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા અને પૂર્વ મંત્રી મોહન કુંડારિયાના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું. રૂપિયા 49.60 લાખના ખર્ચે તૈયાર કરાયેલો અત્યાધુનિક બસ ડેપો જિલ્લાની જનતાને ઘણો જ લાભદાયી નીવડશે તેવો આશાવાદ મંત્રીશ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે બોર્ડર પર આપણા જવાનો જેમ દેશની સુરક્ષા કરી રહ્યા છે તેમજ એસટી બસના ડ્રાઈવર્સ અને કંડક્ટર કોઈપણ સ્થિતિમાં લોકોને અંતરિયાળ ગામડામાં પહોંચાડી રહ્યા છે. ગુજરાતમાં હવે એરપોર્ટ જેવા અનેક એસટી બસ ડેપો પણ બન્યા છે અને હજુ પણ બનશે. સાથે જ તેમણે આગામી સમયમાં વોલ્વોની એસટી બસની જ્યાં જ્યાં ડિમાન્ડ હશે ત્યાં નવી આપવાનું જણાવ્યું હતું. જેમાં આ વર્ષે જ 2650 નવી બસમાં 2400 બસ સ્લીપર તેમજ 200 બસ એર કન્ડિશન તેમજ 100 મિની બસ શરૂ કરાશે તે અંગેની જાહેરાત પણ કરી હતી. પોરબંદરમાં ખેડૂત ગ્રાહક બજારનું પ્રાયોગિક ધોરણે કરાયેલું આયોજન ખૂબ જ સફળ રહ્યું છે. ખેડૂતો ખુશ છે કે તેમના શાકભાજી સીધા જ ગ્રાહકોને વેચવાની તક મળતા સારો ભાવ મળે છે તો ગ્રાહક જનતા રાજી છે કારણ કે એકંદરે ઓછા ભાવે તાજા શાકભાજી પોરબંદરના નજીકના સ્થળે જ ઉપલબ્ધ થાય છે.
રાજ્ય સરકારનો કૃષિ વિભાગ, પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર તથા પોરબંદર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 1 મહિના માટે આ વ્યવસ્થા કરાઈ હતી. ખેડૂતો તથા ગ્રાહકો બંનેનો સાનુકૂળ પ્રતિભાવ જોઈ વધુ 2 મહિના માટે ખેડૂત ગ્રાહક બજાર ભરવાની મંજૂરી અપાઈ છે. હવે દર રવિવારે 200 જેટલા ખેડૂતો ખેડૂત ગ્રાહક બજારમાં જોડાયા છે. આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર મારફતે વિવિધ પ્રકારના જ્ઞાનને મેળવી શકાય છે, પરંતુ દિવ્યાંગો માટે આ થોડું અઘરું બની જાય છે. આવા સમયે અમદાવાદના અંધજન મંડળ દ્વારા ઓડિયો તેમજ ઈ-લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. સાથે જ બ્રેઇલ પ્રેસમાંથી તૈયાર કરેલા વિવિધ પુસ્તકો રાજ્યભરના જિજ્ઞાસુ દિવ્યાંગોને વિનામૂલ્યે વાંચવા મોકલવામાં આવી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અમદાવાદ શહેરમાં અંધજન મંડળ અને અંધકન્યા પ્રકાશ ગૃહ સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટે ખાસ બ્રેઇલ લાઇબ્રેરી ઘણા વર્ષોથી કાર્યરત છે. અંધજન મંડળ વસ્ત્રાપુર દ્વારા નવી ટેકનોલોજીના ઉપયોગથી કમ્પ્યુટર બ્રેઇલ પ્રેસથી 2000 જેટલા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જેને સમગ્ર રાજ્યમાં દિવ્યાંગજનોને પોસ્ટ દ્વારા વિનામૂલ્યે વાંચવા માટે મોકલવામાં આવે છે. લગભગ 2000 પુસ્તકો આપણા પાસે દિવ્યાંગ બાળકો માટે છે અને આખા ગુજરાતમાંથી દિવ્યાંગ બાળકો અમારા પાસેથી એ મંગાવે છે, લઈ જાય છે. આ ડિવાઇસ એક નવું જનરેશન જેમ આને કહી શકાય. બ્રેઇલ વાંચવા માટે આ નવું ડિવાઇસ છે. આને બ્રેઇલ રિફ્રેશેબલ ડિસ્પ્લે કહી શકાય. આના અંદર કાર્ડ છે, એટલે કોઈ પણ ઈ બુક હોય એને તમે કાર્ડમાં કોપી કરી દો તો આ ડિવાઇસ છે આને બ્રેઇલમાં ફેરવી દે, અને આ જે અહીંયા એક લાઇન વાઇઝ એ આખી બુક તમે વાંચી શકો. આ જે આખું પેનલ છે એ પેનલમાં બધા ડોટ્સ છે, પણ જે અક્ષર અહીંયા બહાર દેખાવા જોઈએ એ બહાર આવી જાય. એટલે સપોઝ અહીંયાથી મેં કોઈ બુક ઓપન કરી, અહીંયા ઉપર બધા ફંક્શન એક્સેસ કરીને, અને એક લાઇન રીડ કરું, પછી નેક્સ્ટ ડાઉન એરો, અહીંયા 2 લેફ્ટી રાઇટી એવા 2 ઓપ્શન આપેલા છે, તો ડાઉન કરું એટલે નેક્સ્ટ લાઇન આવે, ફરી લાઇન વંચાઈ જાય, ફરી ડાઉન, નેક્સ્ટ લાઇન, એવી રીતે આખી બુક. આના અંદર લગભગ 2000 ચોપડીઓ આવી જાય, અને જો કાર્ડની સાઇઝ વધારી દઈએ તો 8000 10000 ચોપડીઓ આવી શકે. તો આધુનિકતા સાથે કદમ મિલાવતા આ સંસ્થામાં ઓડિયો તેમજ ઈ લાઇબ્રેરી પણ ઉપલબ્ધ છે. સામાન્ય માણસની જેમ વિવિધ જ્ઞાનના અભ્યાસ માટે દિવ્યાંગજનોને પણ પુસ્તકોની જરૂર પડતી હોય છે. ત્યારે આ પ્રકારની ઈ લાઇબ્રેરી ઉપલબ્ધ થતા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. એકચ્યુઅલી લાઇબ્રેરીનું મહત્વ તો એ જ છે. દરેક જે નોર્મલ લોકોમાં પણ લાઇબ્રેરી હોય છે, એમ બ્લાઇન્ડ અમારે પણ લાઇબ્રેરી હોય છે. તો લાઇબ્રેરીનું મહત્વ એ જ છે કે આપણે સમાજથી આપણે પર રહેતા હોય તો એનાથી આપણે ઘણો બધો ફાયદો થાય, આપણે બધું નવું નવું નોલેજ મળે, અને જે હમણાં જીપીએસસી યુપીએસસીનું ક્રેઝ છે એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. પહેલાં અમારી પાસે લાઇબ્રેરી હતી પણ આટલી બધી વિસ્તૃત નહોતી. એમાં બસ અમને ખાલી ચંદન કેવી અમુક નવલકથાઓ મળી જતી હતી, બાકી કોઈ અલગ અલગ ભાષાઓમાં કંઈ પુસ્તકો નહોતા મળતા. પણ હાલમાં જે એમ્બે કંપની દ્વારા અમને જે લાઇબ્રેરીનો સપોર્ટ મળ્યો છે એની અંદર અમને 4 ભાષાઓમાં પુસ્તક મળી જાય છે. નવીનતમ ટેકનોલોજી અને દાતાઓના સહકારથી દિવ્યાંગોને વિશાળ સંખ્યામાં શ્રેષ્ઠ પુસ્તકો મળી રહ્યા છે. સાથોસાથ અનેકવિધ સહાયક સાધનો પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. સારા પુસ્તકો દિવ્યાંગજનોના જીવનનો પણ એક ભાગ બની રહે તે માટે અંધજન મંડળ વસ્ત્રાપુર દ્વારા નિષ્ણાંત ટીમ દ્વારા 2000 ઉપરાંત પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જે દિવ્યાંગજનોને વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે પ્રજાને વિવિધ રોગો મટાડવા માટેની એલોપેથી દવાઓ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર અંતર્ગત મોરબી ખાતે જનૌષધિ સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંસદ અને કેન્દ્રીય પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે ખુલ્લા મુકાયેલા સ્ટોરમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, એન્ટીબાયોટિક્સ જેવી 500 ઉપરાંત દવાઓ ઘણા ઓછા ભાવે મળશે. ભારત સરકારની PMJAY પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર યોજના હેઠળ અનેક પ્રકારની દવાઓ માત્ર 2 રૂપિયાથી 5 રૂપિયામાં 10 ગોળીના પેકમાં મળી રહેશે. જ્યારે મોરબીમાં ભાઈ હાર્દિક અને રાકેશ દ્વારા જ્યારે ઓપનિંગ થયું ત્યારે પ્રધાનમંત્રીની અપેક્ષા લોકોને સસ્તી અને સારી દવા કઈ રીતે ઉપલબ્ધ થાય તેના માટે પૂરા ભારતમાં અલગ અલગ સિટીની અંદર આ રીતે જનરિક દવાના સ્ટોર ખોલીને લોક ઉપયોગી થવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે મોરબીમાં જનરિક દવાના સ્ટોર ખોલી અને મોરબીની જનતાને આજુબાજુના જિલ્લાના તમામ લોકોને જે દવા બજારમાં 100 રૂપિયાની મળે અહીંયા 10 થી માંડીને 50 રૂપિયા સુધીમાં આ દવા મળવાની, ત્યારે
લોકોના બજેટની અંદર વધારે ફાયદો થાય. જે મહત્વના જે કાયમી રોગ આપણે કહી શકાય, ડાયાબિટીસ છે, બીપી છે, જેની દવા લોકોને 1 મહિનાનું બજેટ છે એ 10 દિવસના બજેટની અંદર 1 મહિનાની દવા મળી શકે એ પ્રધાનમંત્રીની અપેક્ષા મુજબ આજે મોરબીની અંદર જ્યારે આ સ્ટોલ ખુલ્યો છે ત્યારે મોરબીના લોકોને અને જનતાને જ્યારે આ સુવિધા ઉપલબ્ધ થઈ છે ત્યારે આ સાહસ કરનાર બંને ભાઈઓ રાકેશભાઈ અને હાર્દિકભાઈને પણ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર દેશ હાલમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યો છે. તેના ભાગરૂપે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રાફિક બાબતે બાળકોમાં જાગૃતિ આવે તે માટે શાળાઓના ભૂલકાઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 14 વર્ષ સુધીની ઉંમરના 20 જેટલા બાળકો મળી 377 લોકો રોજે રોજ અકસ્માતમાં મોતને ભેટે છે. આ મૃત્યુઆંક ચિંતા ઉપજાવનારો હોવાથી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાળકોના કુમળા માનસ પર આ ઘટનાઓની ખરાબ છાપ ન પડે અને તેઓ માર્ગ સલામતી પ્રત્યે જાગૃત થાય તેથી નિબંધ અને ચિત્રકામ સ્પર્ધા યોજાઈ હતી. તેમજ સમાજમાં ઘરે જઈને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે બદલ આ સરસ મજાના કાર્યક્રમનું અમારી શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં તો 18 વર્ષથી ઉપરના જ બાળકોને વાહન ચલાવવાનો અધિકાર છે, પરંતુ કેટલાક સગીરો વાહનો ચલાવે છે અને કોઈ દુર્ઘટના બને તો એનો જવાબદાર એમને જ ગણવામાં આવે છે. તેથી આપણે સૌએ સરકારે બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. સ્કૂલોમાં ટ્રાફિક અનુસંધાનના નિબંધ તથા ચિત્રની સ્પર્ધા રાખવામાં આવી છે. આમાં જે ઉત્તમ ચિત્ર પ્રસ્થાપિત થશે એને મહેરબાની એસપી સાહેબ તરફથી સારા જિલ્લામાંથી પસંદ કરી અને પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવશે. માર્ગ અકસ્માતો ઓછા થાય તથા અકસ્માતોને કારણે થતી જાનહાનિ નિવારી શકાય તે આશયથી વાહન ચાલકોને તથા નાગરિકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા પંચમહાલ જિલ્લામાં 28મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી તથા એસએલ ટોલ પ્લાઝાના ઉપક્રમે લોકોને ટ્રાફિકના નિયમોવાળી પત્રિકા વહેંચવામાં આવી રહી છે. ટ્રાફિકના ઇન્સ્પેક્ટરો માર્ગ ઉપર ઊભા રહી વાહન ચાલકોને હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરવા તથા ચાલુ વાહને મોબાઈલથી વાત ન કરવા અપીલ કરે છે. લાયસન્સ વિના વાહન ન ચલાવવું તેમજ બાળકોને પણ લાયસન્સ વિના વાહન ચલાવવા ન આપવું વગેરે બાબતોનું કડક પાલન કરવા સમજાવવામાં આવે છે. આંખના તબીબો પણ લોકોની આંખો વિનામૂલ્યે તપાસી યોગ્ય નિદાન કરી રહ્યા છે. ટ્રાફિકના નિયમો અંગે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા પણ સ્કૂલમાં યોજાઈ રહી છે. गाड़ी चलाते समय उसकी सुरक्षा के लिए हम सब नियमों का पालन करें और जो भी सेफ्टी के रिगार्डिंग हम लोगों को कंप्लेंट बांट रहे हैं और हमने पूरे वीक में सेफ्टी वीक में हर एक दिन अलग अलग प्रोग्राम रखे हैं कि जैसे कि 2 दिन के बाद में हमारे यहाँ आई काम होगा, उसके बाद में स्कूल में भी अवेयरनेस करने जाएंगे कि और बच्चों को समझाएंगे कि सेफ्टी के रिगार्डिंग कैसे ये करना है, आपको फॉलोअप करना है. દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને હેલ્મેટ પહેરવો જોઈએ, મોબાઈલ પર વાત ના કરવી જોઈએ, ચાલુ ગાડીએ કાર ચલાવતા હોય તો સીટ બેલ્ટ બાંધવું જોઈએ, પોતાની સ્પીડ લિમિટ ધ્યાનમાં રાખવી જોઈએ. આ બધા કેટલા ફેક્ટર્સ છે જે આપણને અકસ્માતથી બચાવી શકે છે, જે આપણે પોતે જ પગલાં લઈ શકાય. તો જામનગરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે માર્ગ સલામતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જામનગરના ટાઉન હોલમાં આરટીઓ, પોલીસની ટ્રાફિક શાખા પોલીસ તથા ડ્રાઇવિંગ સ્કૂલના સહયોગથી યોજાયેલા સેમિનારમાં ટ્રાફિકના નિયમો તથા ડ્રાઇવિંગ વખતે સલામતીની કાળજી લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિક્ષા ડ્રાઈવર્સ, વિદ્યાર્થીઓ, ટ્રક ડ્રાઈવર્સ તથા વાહન ચાલકોએ આ સેમિનારનો લાભ લીધો હતો. મહિલા કોલેજની બહેનોએ ટ્રાફિક તથા માર્ગ સલામતીને લગતી નાટિકા ભજવી હતી. અધિક કલેક્ટર ડી.કે. જાડેજા, ટ્રાફિક અધિકારી કાનજીભાઈ, ડ્રાઇવિંગ સ્કૂલના સભ્યો વગેરેએ સૂચનો કર્યા હતા. 28મું માર્ગ સલામતી સપ્તાહ ઉજવી રહ્યા છીએ તે અન્વયે આજે ટાઉન હોલ ખાતે આરટીઓ, ટ્રાફિક શાખા, પોલીસ અને મારુતિ ડ્રાઇવિંગ સ્કૂલના સમન્વયથી એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા અવેરનેસ બાબતનો યોજવામાં આવ્યો છે, જેમાં આપણને મહિલા કોલેજ
જે અહીંની એક અગ્રગણ્ય મહિલા કોલેજ છે તેમના તરફથી પણ સહકાર મળ્યો છે અને એક સરસ મજાનું તેમાં નાટક પણ તેમના દ્વારા પ્રદર્શિત કરી લોકોને ટ્રાફિક માટે અવેરનેસ માટે એક સંદેશો આપવામાં આવેલો છે. આજે અમારે ટાઉન હોલે જામનગરમાં ટ્રાફિકના રૂલ્સ વિશે ઘણું બધું જાણવા મળ્યું અને રોડ ઉપર સેફટી કઈ રીતે રાખવી તેનું બધાને નોલેજ આપ્યું. આ પ્રોગ્રામ દ્વારા અમને ઘણું બધું જાણવા મળ્યું અને તે બાબત હું ઘણા બધા વિદ્યાર્થીઓને જણાવીશ કે રોડ ઉપર કઈ રીતે સેફટીથી ડ્રાઈવ કરાય. કોળી સમાજના વીર માંધાતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બોટાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના અગ્રણી એવા બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના હસ્તે આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વીર માંધાતાના વિવિધ ફ્લોર્સ, ઘોડા અને ડીજેના તાલે ઝૂમતી શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી હતી. બિહારના રાજ્યપાલ રામનાથજીને નેતાઓ, યુવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો, નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલા સંબોધનમાં તેમણે સંતાનોના શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને વ્યસનથી દૂર રહેવા યુવાનોને આહવાન કર્યું હતું. અહીંયા શોભાયાત્રાનું સમાપન થયું. સાથોસાથ મહામહિમ રાજ્યપાલ બિહાર શ્રી રામનાથ કોવિંદજીનું પણ સન્માન સમારોહ યોજાયો અને સાથોસાથ 2884 સમાજ રત્ન, સમાજ ગૌરવ, વીર શહીદ જેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ આયોજનની અંદર પોલીસ પરિવાર, પત્રકાર મિત્રો, અન્ય સમાજ, કોળી સમાજ એટલો ખૂબ સરસ સાથ સહકાર આપ્યો કે સમાજ કોળી. દ્વારકા જિલ્લાના દાંતા ગામે ગ્રામ પંચાયત દ્વારા કેટલાક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ દાંતા સહિત આસપાસના 10 ગામોના નવનિયુક્ત સરપંચો તથા પંચાયતના સભ્યોનું સન્માન કરાયું હતું. દાંતા ગામના સ્મશાનનું નવીનીકરણ તથા તેનું લોકાર્પણ કરાયું હતું, જેમાં રાધાકૃષ્ણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. સમૂહ ભોજનમાં પણ ગામ લોકો સામેલ થયા હતા. આ ઉપરાંત યોજાયેલા રક્તદાન કેમ્પમાં 100 ઉપરાંત બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. નવા સરપંચો તથા સભ્યોના સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય હકુભા જાડેજા તથા દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ મિત્તલબેન ગોરિયાએ સભાને સંબોધન કર્યું હતું. આજે સોશિયલ મીડિયામાં પીએમએ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરની ઘટનામાં કરેલ વળતરની જાહેરાતનું ટ્વીટ, અભિનેતા સલમાન ખાનનું શાહરૂખ ખાન અને ઋત્વિક રોશનને કરાયેલું ટ્વીટ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાની ટ્વીટ તેમજ મૂષક મંદિરનો વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આવો જોઈએ આ અહેવાલ. પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ગંગાસાગર મેળામાં ભાગદોડને કારણે 6 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર પીએમએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપદા ફંડમાંથી 2 લાખના વળતરની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50,000નું વળતર આપવામાં આવશે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની છાપ ધરાવતા પગલુછણિયા વેચવાની જાહેરાત કરનાર એમેઝોનને અપાયા છે કડક સંકેત. હવે કેન્દ્રના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે ટ્વિટર પર ટ્વીટ કરી ઈ-કોમર્સ કંપની એમેઝોનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો અને સન્માનનીય ચહેરાઓ સાથે છોક રમત ન કરવી જોઈએ. તેના પરિણામો માઠા આવી શકે છે. આ આક્રોશ હું ભારતીય નાગરિક તરીકે રજૂ કરી રહ્યો છું. આ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ એમેઝોનને ટ્વિટર પર ઝાટક્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા થકી 26,500 પ્રશ્નોના આપ્યા જવાબ. જી હા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર પેજ પર મુકાયેલી માહિતી પ્રમાણે છેલ્લા 12 મહિનામાં કોલ, ઈમેલ અને ટ્વિટર દ્વારા સ્ટાર્ટઅપથી જોડાયેલા 26,500 પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. બોલિવૂડ સ્ટાર સલમાન ખાને કરણ અર્જુન ફિલ્મમાં તેમના કો સ્ટાર શાહરૂખ ખાનને રઈસ ફિલ્મ માટે અને ઋત્વિક રોશનને કાબિલ ફિલ્મ માટે ટ્વિટર પર શુભકામના પાઠવી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. આ બંને ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. હજારો ઉંદરો મંદિરની શોભા હોય તેવું ક્યારે આપે સાંભળ્યું છે? નહીં ને? કરણી માતાના અનોખા મંદિરનો આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. રાજસ્થાનના બિકાનેરથી 30 કિલોમીટર દૂર આવેલું કરણી માતાનું મંદિર હજારો ઉંદરોનું ઘર મનાય છે. આ મંદિરને મૂષક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અને વાત કરીએ ક્રિકેટની તો પુણેમાં ગઈકાલે થયેલી 3 મેચની વનડે સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડને 3 વિકેટથી હરાવી દીધું છે. આ સાથે જ 3 વનડે મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ થઈ ગયું છે. આ વનડેમાં કેપ્ટન વિરાટ કોહલી અને કેદાર જાદવે સદી ફટકારી હતી. કોહલીએ પોતાની કારકિર્દીની 27મી સદી ફટકારી હતી અને 122 રન ફટકારી પેવેલિયન પહોંચ્યા હતા. તો કેદાર જાદવે પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી 120 રન બનાવી દીધા હતા. અંતિમ વિકેટના રૂપમાં રવિન્દ્ર જાડેજા 13 રન બનાવી આઉટ થયા હતા. કેદાર જાદવને તેમની શાનદાર સદી માટે મેન ઓફ ધી મેચથી નવાજવામાં આવ્યા હતા. અને દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.